ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી તો સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ શીર્ષક અંતર્ગત ગુજરાત રાજ્ય દ્વારા 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જે ઝાંખીની રજૂઆત થઈ રહી છે તે ખરા અર્થમાં ન માત્ર રાજ્ય કિંતુ રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિકાસના અભૂતપૂર્વ સંમિશ્રણની અસરકારકતાથી સાકારિત કરી રહી છે। ગુજરાતની ઝાંખીમાં 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકી કાળના કીર્તિ તોરણથી લઈને 21મી સદીની અજાયબી સ્વરૂપ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાના વિવિધ વિકાસના પ્રકલ્પોનું અસરકારક નિદર્શન કરવામાં આવ્યું છે। ગુજરાતની ઝાંખીમાં પ્રારંભે સોલંકી કાળનું વડનગર સ્થિત 12મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમૂહ કીર્તિ તોરણ છે, તો છેડે 21મી સદીની શાસનનું 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દર્શાવવામાં આવી છે। આ બંને વિરાસતોની વચ્ચે ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્રોમાં થયેલા શાનદાર વિકાસની પ્રતિકૃતિઓ છે, જેમાં સંરક્ષણ, ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના ગુજરાતના વિવિધ પ્રકલ્પોને દર્શાવવામાં આવ્યા છે। ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ વર્ષની ઉજવણી પ્રસંગે ગુજરાતના જનજાતીય ગૌરવને દર્શાવતી પિથોરા ચિત્રોની શૃંખલા પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીની 100મી જન્મજયંતિના પ્રતીક સ્વરૂપે સાબરમતી રિવરફ્રન્ટના 2 છેડાના જોડતો અટલ બ્રિજ, દ્વારિકા અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા અંડર વોટર સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓની સાથે કચ્છી માટી આબલાની કલાકૃતિઓ આ ઝાંખીને ચાર ચાંદ લગાવી રહ્યા છે।